રામ રામ ને સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. અમે આવી ગયા છે આઈટીઆઈ. આપણે રિક્ષા લઈને આજ તો આઈટીઆઈ બંધ છે એટલે આજે આપણે ઓછો માલ લાવ્યા છે. અત્યારે આપણે પહોંચી ગયા આઈટીઆઈએ. માના મિની બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે બધું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું દાળ ગરમ કરવા મૂકી દીધી છે. આપણું બધું થઈ ગયું. આજે ભૂંગળા બટેટા નથી, બે જ પેકેટ છે એટલે ભૂંગળા ખાલી વેચાય તો ઠીક છે. બાકીના પકોડા ને દાળ પકવાના છે. આપણે પકોડાનો મસાલો બની ગયો. આપણા કસ્ટમરનો ફોન આવ્યો હતો કે આપણે 5 ડીશ દાળ પકવાન પેક કરી દો ને. હવે થોડીક વારમાં લેવા આવે છે ભાઈ, કે પેક કરીને રાખો ને, હું લઈ જાઉં છે. આપણે ચાલો તો દાળ પકવાનીનો 5 ડીશ પેક કરી દઈએ પાર્સલ. પકોડા પણ ચાલુ કરી દીધા છે. સવારે વરસાદ આવે છે. હવે કસ્ટમર આવી ગયા હતા એટલે કે પકોડા બનાવી આપો નહીં કહું. હા, એક જ મિનિટ પકોડા બનાવીને આપું છું. એ પછી આપણે ડીશ બનાવીને કસ્ટમરને આપણે આપી દીધી છે. હાય ગાઈસ, આપણે એક હિકાવાળા ભાઈ આવ્યા હતા, તેને એક ભૂંગળા બટેટા લીધા અને એક પકોડાની ડીશ. તે પછી આપણે એક પકોડા બનાવવાનું કહે તો પછી પાછા બનાવશું. હવે આપણા કસ્ટમર તો આવતા નથી અત્યારે, પણ હવે આપણે આપણું સેટઅપ સકલી લઈએ. આજે ગામમાં થોડુંક કામ છે એટલે થોડુંક વહેલું સેટઅપ પકડી લઈએ. બાકીને તો 6-7 વાગ્યા લગીને આપણે રોકાઈએ. પણ આજ થોડુંક ગામમાં કામ છે. કાલે રવિવાર છે એટલે કાલે તો અહીંયા રજા છે. એટલે કાલે આપણે પકવાન બનાવવાના છે ઘરે ને ભૂંગળા તરવાના છે. એટલે કાલે આપણે આજે એનો માલ લઈ લઈએ એટલે આપણે કાલે પકવાનને ભૂંગળા બનાવશું. એનો આપણે વિડીયો અપલોડ કરશું. અત્યારે આપણું સેટઅપ સકલી લઈએ. આપણું સેટઅપ બધું સકલાઈ ગયું છે. હવે આપણે રામપ્યારીને પેક કરી દઈએ. હવે આપણે કાલે તો રજા છે આઈટીઆઈએ. આજે પણ હતી પણ આજ તો કાલે તો રવિવાર છે એટલે કાલે માલ બનાવવાનો છે, દાળ પકવાન બનાવવાના છે. એટલે કાલે પકવાન બનાવવાના છે, ભૂંગળા તરવાના છે. એટલે થોડીક અને બીજું ઘરે થોડુંક કામ છે એટલે આપણે કાલે નહીં આવીએ. અને આપણે પકવાન બનાવશું તો એનો વિડીયો આપણે અપલોડ કરશું. મારા વિડીયોમાં જો કંઈ પણ હોય તો મને કોમેન્ટ કરજો, જણાવજો કે મારા વિડીયો કેવા બને છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.